સમસ્ત 3 પરગણા બ્રહ્મ સમાજનું નવું સામાજિક બંધારણ ઘડાયું. બિનજરૂરી ખર્ચ અને કુરિવાજો પર રોક માટે ઐતિહાસિક પહેલ સાથે સમાજ એક મંચ પર. પહેલા ઠાકોર સમાજ, તે બાદ રબારી સમાજ અને હવે બ્રહ્મ સમાજ પણ સામાજિક બંધારણો તરફ આગળ વધ્યો. પાટણ ખાતે તારીખ 18/1/2026ના રોજ કાંકરેજી, હિન્દવાણી અને કાંઠોડ ડીસાવળ પરગણાના સમસ્ત બ્રહ્મ સમાજ દ્વારા સંત શ્રી શ્યામ સ્વરૂપ મહારાજ અને બ્રહ્મચારી સંત શ્રી મુકુંદ પ્રકાશજી મહારાજની પાવન નિશ્રામાં નવું સામાજિક બંધારણ સર્વાનુમતે અમલમાં મૂકવામાં આવ્યું. આ બંધારણનો મુખ્ય ઉદ્દેશ સમાજમાં શિસ્ત, એકતા, સંસ્કૃતિનું સંરક્ષણ અને લગ્ન સહિતના સામાજિક પ્રસંગોમાં થતો બિનજરૂરી ખર્ચ અટકાવવાનો છે. પાટણ, બનાસકાંઠા તેમજ વાવ-થરાદ જિલ્લાના ગામોમાં વસતા 3 પરગણા બ્રહ્મ સમાજના તમામ સભ્યો માટે આ બંધારણ ફરજિયાત અને માર્ગદર્શક રહેશે.